જય માતાજી મિત્રો, કેમ છો બધાય? મજામાં થશો? આપણે પણ મજામાં છીએ. તો આજે છે ગુરુ પૂર્ણિમા, એટલે કે બાપા સીતારામનો જન્મદિવસ. તો બધાને જય બાપા સીતારામ, જય બાપા સીતારામ. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આજે આપણે આમે તે ગુરુ પૂર્ણિમા છે અને એમાંય તે દીકરીઓની મુલાકાત છે, એટલે આજે પૂનમ છે, એટલે એની જાગરણ પણ છે. એટલે આપણે કોરડ બનાવવાની હોય. તો મારી બાઈએ જો કોરડ બાફા મૂકીને વયા ગયા છે ગામમાં. તો હવે મારા માથે આવ્યું છે બધું. તો આપણે તપાસ કરી કે કોરડ બફાણી કે નહીં, જોવું તો પડશે જ તેને. જો મિત્રો, પાણી બળી ગયું છે અને સણ્યા પણ બફાઈ ગયા છે. કાંઈ ખબર ન પડે. લ્યો, મૂકીને વયા ગયા મારા હાટું ગામમાં. તો મારે વઘારવાનો વારો આવ્યો આજ. કાંઈ વાંધો નહીં, વઘાર નાખીએ. ઊનું લાગ્યું. આવા ચોમાસાનો પાછો તાપય ન થાય જલ્દી. સરસ મજાની કોરડ બનાવવાની છે. જામી જાય એવી. ખાવા આવજો પાછા મિત્રો બધાય. જીરું પણ નાખી દઉં ઘણું બધું, એટલે બહુ મજા આવે. તો રાઈ ને એવું ફાટી ગયું છે. હવે આપણે મસાલો નાખી દઈશું. કોણ દળી ગયું? હળદર બેન દળી ગયા હતા, ઢોળાયા નહીં એટલે વાંધો નહીં. બધો મસાલો નાખી દઈશું આપણે થોડો થોડો, એટલે મજા આવે જમવાની. મીઠું એટલું નાખી દઈએ. ભેળવેલું મરચું છે હો ભાઈ ભાઈ, જામી જાય. બહુ તીખા નહીં હારા, થોડુંક થોડુંક નાખીએ. હજી નાખી દો લાઈને થોડુંક. બસ તો બધાએ મજાની કોરડ બનાવી જોવે. કોરડ ખાવાનું આજે પર્વ કહેવાય, એટલે બધા બનાવજો. અમે પણ જો બનાવી છે. થોડોક રસો રહ્યો છે તો મૂકી દઈએ આપણે પાછું ફૂલે, એટલે હા પાણી બળી જાય એટલે બહુ મસ્ત લાગે. આમાં દાડમના દાણા પણ છે થોડા થોડા. થોડાક આપણે મોઢામાં નાખી દેવું. થોડાક તકલામ નાખશું, મજા આવે. તો આપણે કોરડ બની ગઈ છે મિત્રો. જુઓ, આપણે વાટકીમાં લઈ લેશું. પછી આપણે વાસણ આરો ઉટકાઈ જાય. અહીં અંધારું નહીં પાડવાનું. આપણે આ ગાંજુની જાગરણ માટે કોરડ બનાવી નાખી છે મસ્ત મજાની. તમે આવજો મિત્રો ખાવા બધા. જુઓ, આપણે વાટકો ભરીને કોરડ બની ગઈ છે. હા, મસ્ત સુગંધ આવે. તો આપણે બનાવી નાખી છે મિત્રો કોરડ. તો તમે પણ બનાવજો, જાગરણ છે એટલે. તો વિડીયો કેવો લાગ્યો જણાવજો અને કોમેન્ટમાં લખજો. જય માતાજી.